ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમાં પત્તેકાર લઈ સૂત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા। આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું જણાવવાનું છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઈ જાતનું ધ્યાન અપાયું નથી। તેમજ વિસ્તારમાં આવેલા આંગણવાડી પર 3 વર્ષથી તોડી પડાઈ છે, તેને પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી। સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતા નથી। સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકોને કોઈપણ જાતનું કામ લઈને જાય તો તેઓ ઘરમાં ધક્કા ખવડાવવામાં આવે તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે। તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવી કુરચણ ગ્રામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। જોહર જય આદિવાસી। હું રમેશ આર વસાવા। ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચણ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી। રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે। અમે કુરચણ ગ્રામ પંચાયત અને આમોદ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે, પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। કુરચણ ગામના બીજા સમાજની અંદર વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે। કુરચણ ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે। અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુરચણ ગામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી, ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું। જો આવું નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું। દિવસ હું કિશન વસાવા। અમારા કુરચણ ગામમાં અમારા આદિવાસી વિસ્તારની લગભગ 1000 થી 1200 જેટલી વસ્તી ધરાવીએ છીએ અમે લોકો। અમે કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તારના સ્મશાન માટે વારંવાર અરજી કરેલી છે, પણ અરજી કરીને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા, અત્યાર સુધી અમારા સ્મશાન જગ્યા નિયમ કરી આપવામાં આવેલ નથી। જો હવે 3 મહિનામાં સ્મશાન જગ્યા નિયમ કરી આપવામાં નહીં આવે તો અમે કુરચણ ગામના આદિવાસી સમાજમાં કોઈનું બી મૃત્યુ થશે તો અમે કુરચણ ગ્રામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અગ્નિ સંસ્કાર કરીશું।